તો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ બસ આપણે તૈયાર થઈ કરીને હવે નીકળી ગયા છીએ. બસ બહાર જઈએ કોઈ નજીકમાં બી કોઈ સારું એવું પીજી હોય યા આપણે હાલ નહેરુનગરમાં છીએ, થોડા આંબાવાડી સાઈડ જઈશું, થોડા વસ્ત્રાપુર સાઈડ જઈશું, જ્યાં બી લાઈક સારું એવું પીજી મળે ત્યાં આપણે જોઈએ છીએ શું પ્રાઇઝિંગ છે, કેવું પીજી છે, જમવાનું બીજું કેવું આવે છે, બધી જ ડિટેલ આપણે લઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઠીક છે, આપણી સાયકલ અહીંયા પડી જ છે, બસ આપણે લઈને જઈએ છીએ. અહીંયા એક મારી પાસે અહીંયા દરવાજો બંધ છે, આ બી એક પીજી જ છે. મોસ્ટ ઓફ બધા દરવાજા એ બંધ જ હોય છે. આપણે કંઈક સારું એવું મસ્ત હોય એવું પીજી ગોતજો. ઠીક છે. दोस्तों અહીંયા એક ગર્લ્સ પીજી બી આવેલું છે, લાઈક ગર્લ્સ કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો અહીંયા લાઈક વિઝિટ બી કરી શકે છે. અરાઉન્ડ 11,000 જેટલું સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અહીંયા. અહીંયા દોસ્તો આઈટીસી નર્મદા સાઈડ એક મસ્ત પીજી છે. અહીંયા એક જોઈ શકો છો તમે, હાઈવે ટચ છે અને બીઆરટીએસની સુવિધા બી અવેલેબલ છે અને ટ્રાન્સપોર્ટેશન બી બહુ સરસ છે. આ આખો બંગલો જોઈ શકો છો દોસ્તો, જોઈ શકો છો તમે અહીંયા લાઈક આ બધા બંગલોઝ ને આ બધું. હું આવ્યો છું શ્યામલ 4 રસ્તા સાઈડ. અહીંયા એક સોસાયટી છે, લોકેશન નાખી અને હું અહીંયા આવી ગયો છું. અહીંયા આવ્યો તો જોઈ શકો છો તમે અહીંયા લાઈક લક્ઝરી ગાડીઓઝ ને એવું બધું પડ્યું છે. બંગલો ખાલી તમે દેખી શકો છો કેવા મસ્ત છે. તો આ ગાઈસ એક પીજી આપણે ગોતી છે, સોસાયટીમાં છે. આ ભાઈ આપણને બતાવે જરા. ओके, यहाँ खाना और वो सब खाना वहाँ बनता है, यहीं आता है. ઓકે, લાઈક બહારથી જમવાનું અહીંયા આવે છે. આપણે હવે ઉપર રૂમ છે, એસી રૂમ છે, જઈએ છીએ. एसी वाले हाँ, एक ये और 3 शेयरिंग में ना. हाँ, ये रूम पूरा ही खाली है. ये वाला ये वाला यहाँ पे 2 लाइट चालू कर लो. हाँ, हम 3 लोग हैं अभी तो. 3 हो तो ये पूरा ही ले लेना आप. ये खाली. ये गाइस बालकनी है एंड सोसाइटी का व्यू आप लोग देख सकते हो. ये बाहर का व्यू है. ये ब्लू कलर में जो दिख रही है यही है वो. और ये देख सकते हो पूरी सोसाइटी है यहाँ. જેવું કે તમે આખું પીજી જોયું હશે, આપણે લાઈક થોડા ઘણી ક્લિપો એની લીધેલી છે. તો બહુ જ મસ્ત પીજી મને લાગ્યું. આખું સોસાયટીમાં પીજી હતું અને 3 બેડ એમને ત્યાં ખાલી છે. અને મને એમણે એવું કીધું કે લાઈક 9,000 જેટલું ભાડું છે એનું. બટ કે તમે 3 જણા છો તો કે લાઈક આપણે એડજસ્ટ કરી અને 8 સુધી કે કરી નાખશું. તો ટોટલ 8,000 રૂપિયાનું ખાવાનું એ લોકોએ કીધું છે. બધું જ ફૂડ ને રહેવાનું બધું થઈ મસ્ત એવી બાલ્કની ને બધું છે. અને લાઈક જમવામાં એવું છે કે ત્યાં એ લોકો યુપીના છે અને ત્યાંથી જ એ લોકો ઘરે જે બનાવે છે એ જ પીજીમાં જ પ્રોવાઈડ કરે છે. લાઈક ખાવા પીવામાં બહુ સરસ લાગ્યું છે. હવે જોઈએ છીએ એક બીજું પીજી છે, ત્યાં એક જઈ રહ્યો છું અને ત્યાં બી જોઈએ જો સારું હોય તો દેખીએ છીએ હવે કઈ ટાઈપનું રહે છે. જો નેગોશિયેબલ હોય આનાથી પણ થોડુંક ઓછી પ્રાઇઝમાં અને આ બી થોડુંક નેગોશિએટ થઈ શકે તો 7.5 સુધી કરવાનો પ્રયત્ન કરશો અને લાઈક કરેલી. બહુ સરસ લાગ્યું છે, જોઈએ છીએ. તો દોસ્તો આપણે અહીંયા જીવરાજ મેટ્રો સ્ટેશન સાઈડ આવ્યા હતા. અહીંયા એક 6,500 પીજી છે. તમે લાઈક ફોટોસ ને ક્લિપ જોઈ શકો છો. બટ અહીંયા આ જે બિલ્ડિંગ છે આ જોઈને મને લાઈક અંદર જવાનું મન જ ન થયું. જોઈ શકો છો આખી બિલ્ડિંગ જ તમે. એટલે પછી હું અંદર નહોતો ગયો, ખાલી ફોટાસ મંગાવી લીધા હતા ઓનર પાસેથી. તમને હું બતાવી દઉં છું ફોટાસ હમણાં અહીંયા છે. તો ગાઈસ
જેવું કે તમે લોકોએ દેખ્યું બધું પીજીનું, લાઈક આપણે એક જ પીજીનો વિડીયો તો બનાવ્યો છે, બાકી આપણે વિઝિટ તો 7 થી 8 પીજીની કરેલી. અને આજનું વાતાવરણ લાઈક બહુ સરસ છે, તો ફરવાની બી મજા આવી ગઈ સાયકલ ઉપર. અને પછી લાઈક ફોનમાં એટલું ચાર્જિંગ નહોતું મારે, તો એટલે પછી વિડીયો ખાલી એક જ પીજીનો બનાવી શક્યો છું, જે લાઈક ક્લિપ આપણે આગળ શેર કરેલી છે. અને બહુ એરિયા મસ્ત પીજી છે. પ્રિવિયસલી જેમ મેં કીધું કે લાઈક 9,000 રૂપિયા કહેતા હતા, બટ એમને મેં કીધું કે 3 જણા અમે છીએ પીજીમાં રહેવા માટે, તો લાઈક એ લોકો 8,000માં માની ગયા છે. બટ સ્ટીલ હજી હું 1-2 ગોતી રહ્યો છું, જો લાઈક સારી એવી મળી જાય તો આપણે કરી લઈશું. અને નોર્મલી જે અમદાવાદમાં પીજીના અને એ બધા લાઈક હોસ્ટેલ્સના ભાવ છે એ લાઈક અરાઉન્ડ તમને મિનિમમ ઓછામાં ઓછા જોઈતા હોય તો 6.5, ઓછામાં ઓછા 6.5 જેટલી પીજીના ને એવા બધા ભાવ મળી જાય છે તમને એક મંથના, વિથ ફૂડ્સ ને લાઈક કપડાં બીજા એ બધું લોકો ધોઈ આપે છે તમને, અને બધી જ ફેસિલિટી આપે છે. ખાલી ખાવા પીવામાં થોડુંક એડજસ્ટ કરવું પડતું હોય છે તમારે, કેમ કે 7,000 રૂપિયા હું લાઈક મારી કરંટ પીજીમાં હાલમાં જ્યાં છું ત્યાં બી લાઈક 7,000 આપું છું. સ્ટીલ ખાવા પીવામાં બહુ જ પ્રોબ્લેમ આવે છે ગાઈસ. એટલે થોડુંક કોઈ બી તમે પીજી સર્ચ કરી રહ્યા હોય તો ખાવા પીવાનું લાઈક રિવ્યૂ બીજું જે ત્યાં રહેતા હોય એમની સાથેથી લાઈક રિવ્યૂ બીજું લઈ લેજો તમે, કે લાઈક કઈ ટાઈપનું છે ખાવાનું, બધું જ લાઈક રહેવાનું ને એ બધું ઠીક છે. પછી સિલ્વર રોકની આજુબાજુ આપણે બહુ બધી પીજીઓ છે, બહુ બધા સ્ટુડન્ટ્સ મને મેસેજ ને એવું બધું કરતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં. પોલી એ લોકોને રિપ્લાય બી આપું છું થોડા ઘણા, બાકી જે રહી ગયા છે એમને રિપ્લાય મળી જશે, જલ્દી જ મળશે. લાઈક રિક્વેસ્ટો બહુ બધી આવેલી પડી છે. હેલિકોપ્ટર થોડુંક જોઈ શકો છો, ગાય દેખાય છે ને, થોડો ફોન થોડો લેગ મારે છે. હવે ગાઈસ નવો ફોન લાવવો છે, બટ થોડો પૈસાનો અભાવ છે, પછી થોડી ફીઝ ને એવું બધું ભરવાનું છે, તો જાતે જ બધું કરવું છે મારે. એવું છે કે થોડાક ઇન્ડિપેન્ડન્સ બનીએ, ખુદના ખર્ચા ઉપર કંઈક કરીએ ઠીક છે. ફોન બી લાઈક મારા પૈસાનો જ લાવીશ. આપણે પોઈન્ટ ઉપર આવી કે ભાઈ પીજી, તો સિલ્વર રોકની આજુબાજુ બહુ બધી પીજીઓ છે જ્યાં લાઈક 6,500 રૂપિયામાં બી તમને સારી એવી પીજી મળી જાય છે સિલ્વર રોક આજુબાજુ. પછી થોડોક તમે દૂરનો વિસ્તાર એવો થોડોક ગામડા જેવો વિસ્તાર તમે જોશો પીજી માટે, તો તમને ત્યાં રૂમ કે પીજી બી સારું એવું અને સસ્તું એવું મળી જશે. જેમ કે આપણે અહીંયા સરખેજ છે, સરખેજ થોડું દૂર પડી જાય સિલ્વર રોક યુનિવર્સિટીથી, બટ સરખેજમાં તમે જોશો તો રૂમ તમને અરાઉન્ડ બધા થઈને 7,000 થી 8,000 રૂપિયામાં ટોટલ રૂમ મળી જાય તમને. લાઈક 1 BHK 2 BHK મળી જતા હોય છે. લાઈક તમે એકવાર રિસર્ચ કરી લેજો આના રિગાર્ડિંગ. નોર્મલી જો તમારે અમદાવાદમાં ક્યાંય બી એવા લાઈક સારા એવા ઇલાકામાં રૂમ બીજા જોઈતા હોય તો મેક્સિમમ તો લાઈક બહુ બધું જાય છે. મિનિમમ આપણે જોવા જઈએ તો 15,000 રૂપિયા થાય છે. અને 15,000 રૂપિયામાં બી એવું હોય છે કે 15,000 તમારે એક કરંટ મંથનું ભાડું આપવાનું થાય છે, 15,000 રૂપિયા નેક્સ્ટ મંથનું બી આપવાનું થાય છે, અને 15,000 રૂપિયા જે ફિક્સ ભાડું હોય છે એ તમારે બ્રોકરેજ આપવાનું થાય છે, કે જેના થ્રુ તમે એ રૂમમાં કે ત્યાં ગયેલા હોય છો રૂમમાં ઠીક છે. જે બ્રોકર હોય છે એમને તમારે બ્રોકરેજ આપવાનું થાય છે. એ લાઈક જેટલું તમારું ભાડું હોય એટલું ને એટલું સેમ બ્રોકરેજ લેતો હોય છે. તો સારી રીતે રિસર્ચ બીજું થોડું કરી લેજો તમારી રીતે બી. અને લાઈક કોઈ બી તમને ક્વેશ્ચન બીજો હોય તો ઇન્સ્ટાગ્રામમાં બી મને લાઈક તમે મેસેજ બીજો કરી શકો છો. મને જો ખ્યાલ હશે મારા પૂરતું જેટલું નોલેજ તમને લાઈક શેર કરવાનું હશે બધું હું મારા તરફથી કરીશ. હવે તમારે જો બીવોકના સ્ટુડન્ટ હો, તમે એડમિશન બીજું લઈ લીધું હોય, અને હવે બસ 24 તારીખથી મારે કાલથી જ કોલેજ ને એ બધું ખુલે છે. જો તમારે બી લાઈક જલ્દી ખુલતું હોય તો આવો ત્યારે મળીએ, મેસેજ બીજો મને કરજો ઇન્સ્ટાગ્રામમાં, તો આપણે કોલેજમાં બી મળશું અને એન્જોય કરીએ ઠીક છે. અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ ગાઈઝ કરી લો ઠીક છે. થેન્ક યુ. અને બીજું તો કાંઈ છે નહીં એટલું, ખાલી સિલ્વર રોકની આજુબાજુ બધા કહેતા જ હતા મને કે પીજીનું કરજો, તો એ બહુ બધી પીજી છે આજુબાજુ, 10 થી 15 પીજી છે સિલ્વર રોકની નજીકમાં ઠીક છે. ખાલી તમે સિલ્વર રોક યુનિવર્સિટીમાં એકવાર આવો ને ત્યારે ખાલી ત્યાં બોર્ડ ને એવું બધું બહુ મારેલું હોય છે, ત્યાં ખાલી નંબર ઉપર કોલ કરી લેવાનો, એ લોકો તમને ડાયરેક્ટ લોકેશન જ મોકલી દેશે તમારું ઠીક છે. ચાલો તો હવે મળીએ બીજા એક વિડીયોમાં, અને આપણે જે હોસ્ટેલનો વિડીયો બનાવવાનો છે જલ્દી જ આવશે ઠીક છે. ચાલો, થેન્ક યુ સો મચ.